गुड मॉर्निंग विद्यार्थी मित्रों 504 नेटवर्क कॉम्प्यूटर ग्राफिक्स तो एम આપણે લાસ્ટ ટાઈમ 12 સુધી પ્રોગ્રામ સ્ટડી કર્યા છે બરાબર આજે જોઈએ થર્ડ નંબર પ્રોગ્રામ એની ડેફિનેશન્સ હું લખું છું શોર્ટમાં લખું રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ રાઇટ અ graphics program translate the polygon मतलब આપણે કોઈ પોલીગોન લીધો હોય એ પોલીગોન ને એજ ટ્રાન્સલેટ કરવાની છે બરાબર તો એ કઈ રીતે થશે તો એ તો આપણે પ્રેક્ટિકલ્સ બનાવી ત્યારે જ ખ્યાલ આવે બરાબર तो शुरुआत करिए तो सौ प्रथम हेडर फाइल इंक्लूड stdio.h बीजी हेडर फाइल है अपनी इंक्लूड graphics.h बराबर अत्यारे बे हेडर फाइल्स एड करूँ छू देन मेन फंक्शन void ओके सौ प्रथम हूँ मारा वेरिएबल डिक्लेर करूँ छू जीडी मीन्स के ग्राफिक्स ड्राइवर इनिशियल पोजीशन आपी दो अत्यारे 0 जीएम मीन्स के ग्राफिक मोड अने बाकीना हूँ कोऑर्डिनेट्स मूकू छू x1 x2 x1 y1 x2 y2 અને x3 y3 ત્રણ કોઓર્ડિનેટ ખ્યાલ gd is equal to 0 मीन्स के ग्राफिक्स ड्राइवर बराबर gm એટલે मीन्स के ग्राफिक्स मोड અને બાકીના જે મેં વેરિયેબલ્સ જે ડિફાઇન કર્યા છે ધીસ ઇઝ નોન એઝ કોઓર્ડિનેટ્સ એક ડબલ માટે હું વેરિયેબલ લઉં છું બરાબર કારણ કે મારે આખું ટ્રાન્સલેશન્સ કરવાનું છે એંગલ બરાબર ઓકે બસ હવે એનો એક ગ્રાફની ઇનિટ ग्राफ एनो पाथ आपी दिए इनिट ग्राफ जीडी कोमा एम परसेंटेज जीएम એટલે કે રેનો રેફરન્સ પાસ થઈ અને એની અંદર સી ડ્રાઈવ ની અંદર તમારે તમારા ग्राफिक्स नो पाथ टर्बो TURBOC मीन्स के आप C3 અને કઈ ફાઇલ BGI ગ્રાફિક માટે BGI ओके एक पैरामीटर लखी दू सेट कलर केवा फॉर्म में लाइन आवे तो के रेड फॉर्म में सेट कलर फंक्शंस બધા ફંક્શન્સ તમે અગાઉ સ્ટડી કર્યા હશે બરાબર એક બીજી ફાઇલ એડ કરું છું math.h કારણ કે મારે મેથેમેટિકલ ઓપરેશન્સ કરવું હોય તો મારે math.h એડ કરાવવી પડશે ओके હવે હું શું કરું છું તો કે દરેકે દરેક કોઓર્ડિનેટ્સ ને હું રીડ કરાવું છું મારા જેટલા વેરિયેબલ છે એટલા દરેકે દરેક તો પહેલા પ્રિન્ટએફ માં હું મેસેજ લખું છું કે એન્ટર ધ કોઓર્ડિનેટ્સ ઓફ ટ્રાયેંગલ લખી ટ્રાયેંગલ
આપી દઈએ /n. ઓકે, આ દરેકે દરેક કોર્ડિનેટને હવે હું રીડ કરાવી દઉં છું કેને. તો કેટલા છે? 6 છે. %d 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 કેટલા છે? 4. બરાબર. %d અને %d બધા સાથે હું રીડ કરાવું છું. એ જ રીતે x1, y1 %y1. એ જ રીતે બીજો કોર્ડિનેટ x2, %y2. એ જ રીતે x3, %y3. ઓકે, આ દરેકે દરેક કોર્ડિનેટ્સ રીડ થઈ ગયા. બરાબર. હવે શું કરું છું તો કે સેટ બેકગ્રાઉન્ડ કલર એટલે સેટ BK કલર ઇઝ ઇક્વલ ટુ બ્લેક. હવે એ જ રીતે હું પેલા ડબલ વાળા કોર્ડિનેટ્સને પણ રીડ કરાવી દઉં છું. printf enter રોટેશન એંગલ કઈ એજ આપણે રોટેશન્સ કરવાની છે. scanf ડબલ છે એટલે શું આવશે? LF %LF then m%, m% એંગલ. અને એનો કલર હું સેટ કરાવી દઉં વ્હાઈટ. સેટ BK color is equal to white. ઓકે, હવે દરેકે દરેક કોઓર્ડિનેટ્સ જે ટ્રાયેંગલ છે એ 180 થી ડિવાઈડ થશે કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ. બરાબર. તો તેના અંદર કઈ વેલ્યુ આવશે? અહીંયા જે C વેરિયેબલ લીધો છે ટ્રેસ કરીને બતાવીશું એટલે વધારે ખ્યાલ આવશે. તો કે કોસની વેલ્યુ એ એંગલની જે વેલ્યુ આવે એ એંગલની જે વેલ્યુ એટલે કે m_π ની વેલ્યુ ડિવાઈડ બાય કેટલું? 180 અંશ. બરાબર. એ જ રીતે S ની વેલ્યુ એ સાઈન ગણાય. શું ગણાય? સાઈન. એ પણ કેટલું? તો કે એંગલની વેલ્યુ આવે. બરાબર. અને એ એંગલની વેલ્યુ મલ્ટીપ્લાઈડ થશે કોના સાથે? PI સાથે. એના ડિવાઈડ બાય કેટલા થશે? તો કે 180. બરાબર. હવે x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ. બરાબર. તો x1 એ કેટલું ફ્લોરિંગ કરે છે?
x2 કેટલું ફ્લોર કરે છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ફ્લોર, તો કે x1 મલ્ટીપ્લાઈડ બાય c પ્લસ y1 મલ્ટીપ્લાઈડ s, બરાબર. એ જ રીતે માઇનસ પ્લસ, બરાબર, x1 is equal to floor, ફર્સ્ટ ટાઈમ પ્લસ x1 હતા, અહીંયા માઇનસ x1, એ કોના સાથે, તો કે s સાથે, પ્લસ y1 એ કોના સાથે મલ્ટીપ્લાઈડ થશે, તો કે c સાથે, y1. હવે x2 આવશે, x2 ઇઝ ઇક્વલ ટુ ફ્લોર, ફર્સ્ટ ટાઈમ પ્લસ હશે, તો x2 મલ્ટીપ્લાઈડ બાય c પ્લસ y1 y2 મલ્ટીપ્લાઈડ બાય s. એ જ રીતે y2 ઇઝ ઇક્વલ ટુ ફ્લોર માઇનસ x2 multiplied by s plus y2 multiplied by c. એ જ રીતે x3 કોઓર્ડિનેટ માટે ફ્લોર x3 multiplied c plus y3 multiplied s, બરાબર, અને y3 is equal to floor minus x3 multiplied s plus y3 multiplied, બરાબર. આ છ કોઓર્ડિનેટ્સ અહીંયા આવી ગયા, x1 y1 x2 y2 અને x3 y3. ક્લિયર ડિવાઇસ? હવે આ લાઇન્સના કોઓર્ડિનેટ્સ મૂકી દઈએ, x1 y1 x2 y2 x2 y2 x3 y3 અને x3 y3 x1 y1, બરાબર. તો લાઈન કઈ રીતે બનશે? લાઈન x1 y1 x2 y2, આ પહેલો કોઓર્ડિનેટ્સ. બીજી લાઈન કઈ રીતે બનશે? તો કે
x2 y2 x3 y3 અને લાઈન નંબર 3 એ કઈ રીતે જોઈન્ટ થશે તો કે x3 થી x3 y3 કોઓર્ડિનેટ થ્રુ x1 y1 કોઓર્ડિનેટ બરાબર then close graph અને get ch કારણ કે આપણે void main લીધું છે બરાબર આને હવે હું સેવ કરું છું ફાઇલ સેવ ટર્બો C3 બિન ને અંદર .c એક્સટેન્શન રાખવું એટલે મારે console.app header ફાઇલ ના લખું તો ચાલે આનું નામ આપી દઉં program underscore 13 underscore શું લખ્યું આપણે translate .c બરાબર એક્ઝિક્યુશન કરો મિસિંગ functions call missing ઓકે અહીંયા આપણે કોમા આવશે ચલો અનડિફાઇન્ડ સિમ્બોલ રેડ એટલે આપણે એને કેપિટલમાં લખવું પડશે RED રેડ આ બ્લેક બરાબર છે ને આ વ્હાઇટ પણ આપણે કેપિટલમાં લખવું પડશે બરાબર WHITE વ્હાઇટ હવે જોઈએ અગેન એક m.py એ પણ કેપિટલ્સમાં લખવું કારણ કે પાઈની વેલ્યુ કન્સિડર નથી હવે રન કરું છું મારી પાસે મૂકે છે કોઓર્ડિનેટ્સ 100 200 200 100 200 અને 300 આપું છું રોટેશન એંગલ્સ બતાવે છે હું આપી દઉં 300 ની બરાબર એટલે મારી રોટેશન્સ એંગલ બની ગઈ છે બરાબર પણ કોઓર્ડિનેટ્સ તમારે એના રિલેટેડ આપવા પડશે બરાબર લખી દઉં 100 200 300 400 200 અને 100 અહીંયા આપી દઉં બરાબર તો આ ભાગમાં જે કર્સર જે બ્લિંક થાય છે ધીસ ઇઝ ધ લાઇન બ્લિંક બરાબર ત્યાં એ પોલિગોન રોટેશન્સ થાય છે બરાબર ટ્રાન્સલેશન્સ થાય છે બરાબર તો પ્રેક્ટિકલ નંબર 13 ઇઝ કમ્પ્લીટેડ બરાબર જો તમે ખ્યાલ ના આવે તો ફરીથી ટ્રેસ કરું છું જોજો બરાબર રેડ એન્ટર ધ કોઓર્ડિનેટ્સ બરાબર મારી પાસે કોઓર્ડિનેટ્સ માગે છે હું આપું છું 20 30 300 200 500 600 ને 900 બરાબર બ્લેક કલર સેટ કરે છે F7 અગેન કોઓર્ડિનેટ્સ માગે છે એંગલના કોઓર્ડિનેટ હું આપી દઉં 360 બરાબર એ રીતે જો પાઈની વેલ્યુ સાથે કન્સિડર ફ્લોરિંગ કરાવે છે બરાબર દેન એ લાઇન્સ બ્રેકઅપ કરશે બરાબર ક્લાસ ગ્રુપ થઈ જશે અને આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ થાય બરાબર તો રાઇટ અ પ્રોગ્રામ ગ્રાફિક્સ ટ્રાન્સલેશન્સ પોલિગોન
બરાબર. તો એક આ પ્રોગ્રામ્સ ટ્રાન્સલેશન્સ પોલિગોન એ તમારી સામે કર્યું છે, તમે જોઈ શકો છો. બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. બરાબર. નાઉ સી નેક્સ્ટ જે આપણો જે છે પ્રોગ્રામ એ છે રોટેશન. બરાબર. તો આ રોટેશન્સ માં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. હવે જોઈએ સ્કેલિંગ. સ્કેલિંગ. બરાબર. તો એક આ પ્રોગ્રામ્સ આપણે જોયો. હવે એક બીજો પ્રોગ્રામ્સ જોઈએ સ્કેલિંગ, કે રાઈટ અ ગ્રાફિક્સ program, write a graphics program to scaling. સ્કેલિંગ નો પ્રોગ્રામ મેં શોર્ટમાં લખી દીધી છે ડેફિનેશન્સ. બરાબર. તો સ્કેલિંગ માટે પણ આપણે જોઈ લઈએ કઈ રીતે સ્કેલિંગ થાય છે. બરાબર. તો ઇન્ક્લુડ, ફરીથી એક બીજો પ્રોગ્રામ કરી stdio.h. બરાબર. એ જ રીતે ઇન્ક્લુડ graphics.h h. બરાબર. અને કારણ કે વધારેમાં વધારે આ ઈડર ફાઇલ્સ ગ્રાફિક્સમાં યુઝ થાય છે math.h. કારણ કે એમાં તમે મેથેમેટિકલ ફંક્શન્સ, સીલિંગ, ફ્લોરિંગ્સ, બરાબર, આ ફંક્શન્સ યુઝ થાય છે. બરાબર. એટલા માટે તમારે આ જસ્ટ વધારે પડતી યુઝ થાય છે ગ્રાફિક્સના પ્રોગ્રામની. બરાબર. તો જોઈએ હવે શું કહે છે. મેઇન ફંક્શન્સ એટલે કે void main, અને એ void main ની અંદર હું વેરિયેબલ ડિક્લેર કરું છું x1 y1 x2 y2 અને x3 y3. બરાબર. આ દરેકે દરેક કોઓર્ડિનેટ્સ હું પ્રિન્ટ કરાવી દઉં છું. પ્રિન્ટએફ એટલે રીડ કરાવો છો. કીધું એન્ટર ધ કોઓર્ડિનેટ્સ. અને એને દરેકે દરેક કોઓર્ડિનેટને હું શું કરાવી દઉં, રીડ કરાવી દઉં. એટલે પર્સન્ટેજ ડી 6 છે, પર્સન્ટેજ ડી, પર્સન્ટેજ ડી, પર્સન્ટેજ ડી અને પર્સન્ટેજ ડી. બરાબર. એ જ રીતે x1 x2 x3 બરાબર. x1 y1 પછી x2 y2 x3 y3. હવે આ રીડ થઈ જાય એટલે મારે આ દરેકે દરેક કોઓર્ડિનેટ્સ ને હું કોલિંગ કરું છું. સ્કેલિંગ નામનું એક ફંક્શન્સ બનાવું છું. એમાં આ દરેકે દરેક પેરામીટર x1 y1 x2 y2 અને x3
y3 આ બનાવી દીધું અને અહીંયા લખી દઉં ગેટ ch. ઓકે, તો સ્કેલિંગ ફંક્શન્સ મેં બનાવ્યું છે, તો હવે હું સ્કેલિંગ ફંક્શનની ડેફિનેશન્સ આપી દઉં. બરાબર, રિટર્ન કશું નથી કરતું, એટલે રિટર્ન ટાઈપ વોઇડ સ્કેલિંગ અને એના અંદર પેરામીટર જે છે કયા, તો કે ઇન્ટીજર x1, ઇન્ટીજર y1, એ રીતે ઇન્ટીજર x2, ઇન્ટીજર y2, એ જ રીતે ઇન્ટીજર x3 અને ઇન્ટીજર y3. બરાબર, શું કર્યું કે અહીંયાથી જે ફંક્શન્સ કોલ થશે એટલે દરેકે દરેક પેરામીટર અહીંયા આવશે ફંક્શન્સ. હવે આ ફંક્શન્સ નું લોજિક લખી દઈએ, એટલા માટે અહીંયા હું લખું છું printf કે એન્ટર ધ વેક્ટર. આવો એક મેસેજ લખી દઉં અને એની દરેકની વેલ્યુને હું રીડ કરાવું છું. બરાબર, કારણ કે અહીંયા મારે લોજિક્સ લખવું પડશે, એટલા માટે હું અહીં આ ફંક્શન્સમાં વેરિયેબલ ડિક્લેર કરું છું જીડી. બરાબર, જીડી કારણ કે ગ્રાફિક્સ ડ્રાઈવર, જીએમ ગ્રાફિક્સ મોડ, ઓકે. દેન બીજા વેરિયેબલ sx, sy, xn1, xn2, xn3, yn3 અને yn2. બરાબર, અને આમાંથી અમુક જેટલા વેક્ટર્સને મારે જરૂર છે એટલા હું એને રીડ કરાવું છું, બંને બે વેરિયેબલ. પર્સન્ટેજ ઇન્ટીજર છે એટલે પર્સન્ટેજ ડી, બરાબર, કોમા એમ્પરસન sx અને કોમા એમ્પરસન sy. આ બંને વેરિયેબલને હું વેક્ટર તરીકે રીડ કરાવું છું. બરાબર, આ બંને વેરિયેબલ એક કેવી રીતે સ્ટોર થાય છે અને સ્કેલિંગ કરાવે છે એ જોવાનું છે. તો આ બંને વેલ્યુ રીડ થશે એ xn1 માં આવશે. કોની વેલ્યુ, તો કે x1 ની વેલ્યુ અને sx ની વેલ્યુનો મલ્ટિપ્લિકેશન થઈને xn1 માં આવશે. એ રીતે yn1 માં અહીંયા લખી દઈએ yn1. બરાબર, તો yn1 ની વેલ્યુ કેટલી છે, તો કે yn1 ની વેલ્યુ ડિવાઇડ બાય મલ્ટીપ્લાઇડ બાય sy ડિવાઇડ બાય sy. બરાબર, એ જ રીતે xn2 ની વેલ્યુ એ કોની છે, તો x2 ની વેલ્યુ મલ્ટીપ્લાઇડ sx ની વેલ્યુ. બરાબર, એ જ રીતે yn2 ની વેલ્યુ એમાં કઈ વેલ્યુ આવશે, તો y2 મલ્ટીપ્લાઇડ બાય sy. બરાબર, એ જ રીતે xn3 એમાં કોની વેલ્યુ આવશે, તો x3 ની વેલ્યુ એ કોના સાથે મલ્ટીપ્લાઇડ થશે, sx સાથે. આ બંનેનું મલ્ટીપ્લિકેશન થઈને
xn3 માં જશે. એ જ રીતે yn3 માં કોની વેલ્યુ જશે? તો કે y3 ની વેલ્યુ, બરાબર, જે કોલિંગ્સમાં આયા હશે એ કોડિંગ 3 ની વેલ્યુ એ કોના સાથે મલ્ટીપ્લાઈડ થશે? sy સાથે, બરાબર. તો આ આપણું લોજિક હતું સિમ્પલ. બસ હવે ગ્રાફને ઇનિશિયલાઇઝ કરી અને લાઈન ડ્રો કરાવી લઈએ. ધીસ ઇઝ ધ સ્કેલિંગ, બરાબર. સિમ્પલ પ્રોગ્રામ છે, બરાબર. તો હવે આપણે ઇનિટ ગ્રાફ ઇનિટ ગ્રાફ એમાં આપણે લખી દઈએ જીડી જીડી કોમા જીએમ, બરાબર. ઇઝ ઇક્વલ ટુ આપણે આપણો પાથ સી ડ્રાઈવ કોલન ટર્બો C3 અને BGA, બરાબર. ધેન લાઈન ડ્રો કરું. લાઈન, બરાબર. લાઈન કઈ રીતે ડ્રો થશે? તો કે x1 y1 x2 y2 આ કોઓર્ડિનેટ્સ, બરાબર. એ રીતે સેકન્ડ લાઈન x2 x1 y1 x3 y3. એ રીતે લાઈન 3 x2 y2. અહીંયા આવશે ને xn1 yn1 એ રીતે xn2 અને yn2. એ રીતે x1 y1 આ તો પહેલા લાઈન જે ડ્રો થશે, બરાબર. આફ્ટર સ્કેલિંગ્સ એ પછી લખીએ, એના અંદર આ xn yn આવશે, બરાબર. એ પણ કઈ x2 y2 x3 y3, બરાબર. આ થયા પછી 600 સેકન્ડના અંદર ડિલે થઈ જશે. ડિલે 600. ઓકે. આ ડિલે થાય એ ટાઈમ અગેન પ્રિન્ટ ધ સ્કેલ ટ્રાયેંગલ કઈ રીતે પ્રિન્ટ થાય છે? તો લાઈન xn1 yn1 xn2 yn2, બરાબર. આનો વાત છે પણ શું એ ખાલી આપણા નવા કોઓર્ડિનેટ્સ આવી જશે ત્યાં, બરાબર. સેકન્ડ લાઈન એ જ રીતે xn1 yn1 xn3 yn3, બરાબર. એ રીતે લાઈન, બરાબર. શું આવશે? તો કે xn2 yn xn3 yn3, બરાબર. બસ હવે આપણે ડિલે કરાવી દઈએ એ પણ 600 સેકન્ડમાં, માઇક્રો સેકન્ડ.
બંને ટાઈમ્સ સરખો રાખીએ છીએ. ધેન ક્લોઝ ધ ગ્રાફ. તો તમે ક્લિયર ડિવાઇસીસ લખી શકો. ડિવાઇસ બરાબર એ ટર્બો સીબીન ની અંદર આનું નામ લખી દઈએ આપણે સ્કેલિંગ ડોટ બરાબર. બરાબર ધેન આપણે પેલા પ્રોગ્રામમાં શું હતું કે ખાલી લાઈન જ ડ્રો થતી હતી બરાબર. એટલે મતલબ પોઈન્ટ બતાવતો એટલે આપણે પ્રોપર આઉટપુટ ના કહી શકાય બરાબર. એટલા માટે મેં આ બીજો પ્રોગ્રામ્સ તમને બતાવું કે એના અંદર x1 y1 જો એના એ જ કોઓર્ડિનેટ્સ લીધા છે x1 y1 x2 y2 x3 y3 બરાબર. mx અને my પેલામાં આપણે xx ને xy લીધા હતા બરાબર. પેલામાં પણ એક ફંક્શન્સ લીધું હતું વોઇડ સ્કેલ અને વોઇડ ડ્રો બરાબર. આમાં શું કર્યું મેં દરેક કોઓર્ડિનેટ્સને મેં રીડ કરાય અલગ અલગ રીતે બરાબર. ડ્રો ફંક્શન્સનો કોલ કરશે એટલે સીધી પેલી લાઈન ડ્રો કરશે બરાબર. અને સ્કેલ શું કામ કરે તો એ આપણે પેલા સ્કેલ વેક્ટર્સ લીધા હતા એ જ રીતે એમાં mx પેલામાં sy પ્લસ થતું હતું આમાં mx પ્લસ થાય છે બરાબર. એ રીતે લાઈન ડ્રો કરે છે બરાબર. જો પેલા આઉટપુટ બતાવી દે તો પેલા આઉટપુટ આપું 100 300 200 300 400 અને 100. જો આ મારો પોલિગન સ્કેલ થયો છે. અમારે સ્કેલિંગ ક્યાંથી કરાવવું છે બરાબર. અત્યારે હું એને આ જો મારો પોલિગોન સ્કેલિંગ બતાવે છે બરાબર. હું એને એન્ટર ધ સ્કેલિંગ કોઓર્ડિનેટ્સ હું આપું છું 300 બરાબર. તો 300 એંગલ જ્યાં લાગતી હશે ત્યાં સ્કેલ કરશે જોજો બરાબર. ફરીથી એકવાર રન કરો જો ખ્યાલ આવે 100 200 400 200 બરાબર 400 અને અગેન 100 બરાબર. આ મારો પોલિગોન ડ્રો છે. હવે પૂછે છે મને એન્ટર ધ સ્કેલિંગ કોઓર્ડિનેટ્સ ત્યાં હું આપું છું 450 બરાબર. હું એન્ટર આપું છું એટલે આ મારો સ્કેલ થશે બરાબર. તો આ સ્કેલિંગનો પ્રોગ્રામ કહી શકાય. તમારે કઈ જગ્યાએ તમારે કયો કોઓર્ડિનેટ સ્કેલ કરાવવો છે બરાબર. તો આ એક આ પ્રોગ્રામ્સ કહી શકાય બરાબર. જો ખ્યાલ ના આવે તો ફરીથી રન કરું છું 400 500 200 500 અને બરાબર. હવે હું એને સ્કેલ કરાવું છું બરાબર. તો આ રીતે તમે કોઓર્ડિનેટ્સ જોઈ શકો છો બરાબર. જો આ ડબલ લાઇન્સ દેખાય છે કેરી જો આ સ્કેલ થી બરાબર. તો જો ટ્રેસ કરો તો તમને વધારે ખ્યાલ આવશે. જો સ્ટાર્ટિંગ તો હવે મારી પાસે કોઓર્ડિનેટ માર્ક્સ બરાબર. હું કોઓર્ડિનેટ્સ આપું છું 100 200 બરાબર. એટલે અગેન ફરીથી મારી પાસે કોઓર્ડિનેટ્સ માર્ક્સ x1 y1 ના આપ્યા 100 200. હવે x2 y2 ના 300 અને 400 આપું છું. એ જ રીતે x3 અને y3 ના કોઓર્ડિનેટ્સ મારી પાસે માર્ક્સ એટલે હું એના અંદર આપું છું 300 અને 100 બરાબર. હવે અગેન ડ્રો ફંક્શન્સના કોલ થશે એટલે મારી લાઈન ડ્રો થશે જે કોઓર્ડિનેટ્સ આપ્યા છે એ પ્રમાણે. અગેન એ ફંક્શન સ્કેલના કોલ કરશે એટલે સ્કેલમાં ફરીથી x અને y ની વેલ્યુ મારી પાસે માગશે બરાબર. એટલે હું x અને આ મારો સ્કેલિંગ થઈ ગયું સોરી મારો પોલિગોન્સ તૈયાર થઈ ગયો છે. હવે હું એને વેલ્યુ આપું છું 100 અને 300 બરાબર. બે કોઓર્ડિનેટ x1 અને y1 કઈ જગ્યાએ સ્કેલિંગ કરાવવું છે બરાબર. તો હવે ત્યાં એ શું કરશે ડિવાઈડ બાય 3 કોર્નર ઉપરથી
એ ડિવાઇસીસ ક્લિયર કરીને મને સ્કેલિંગ કરીને આપશે, બરાબર. અગેન ફરીથી એ લાઈન ડ્રો કરશે, બરાબર. ફરી ડ્રો ફંક્શન કોલ થશે, બરાબર, ગેટ ch, બરાબર. તો કેટલું સ્કેલિંગ કરાવવું છે એ ડ્રો કરીને મને બતાવ્યું, બરાબર. તો ધીસ ઇઝ ધ સ્કેલિંગ, બરાબર. તો આ સ્કેલિંગનો પ્રોગ્રામ છે. આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. તો પ્રેક્ટિકલ નંબર 15, બરાબર. તો આ સ્કેલિંગ અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે જોઈએ આપણે રોટેશન્સ, બરાબર. એટલે આપણે થોડા પ્રેક્ટિકલ્સ ચલાવીએ તો આપણો સિલેબસ, કારણ કે 12 પ્રોગ્રામ જ ચાલ્યા છે અત્યાર સુધીમાં. આજે એક ચાલ્યો, બરાબર, એક ચલાવ્યો આપણે પોલિગોન ટ્રાન્સલેટ, અને આ ચલાવ્યો આપણે પોલિગોન સ્કેલિંગ, બરાબર. હવે આપણે રોટેશન્સ અને બીજો એક આપણે પ્રેક્ટિકલ્સ જે જોયો રોટેશન, બરાબર. તો રોટેશન્સ જોઈ લઈએ, આપણે ફરીથી સમજી લઈએ, બરાબર. શું કહ્યું? જીડી અને જીએમ, ધીસ ઇઝ ધ ડ્રાઈવર. એ જ રીતે પેલો એંગલ વાળો પ્રોગ્રામ આપણે જે કોઓર્ડિનેટ્સ બધા સાથે લીધા એનું આઉટપુટ નહોતું આવતું, બરાબર. ફરીથી આપણે જોઈ લઈએ. તો એના કોઓર્ડિનેટ્સ અત્યારે આપણું 100, 200, 400, 500 અને 200, બરાબર. 500 જો અમારો બની ગયો છે, બરાબર. હવે રોટેશન્સ, તો એ રીતે જ રોટેશન્સ ક્રિએટ કરે છે રેડ લાઇન્સ, બરાબર. તો એક આ આઉટપુટ્સ તમને નહોતું આવતું, બરાબર. તો એક આ આઉટપુટ્સ તમે જોઈ શકો છો. આજે બે પ્રેક્ટિકલ્સ જોયા, 14 નંબર અને 15 અને 13, 3 પ્રોગ્રામ્સની વાત કરી, બરાબર. તો પોલિગોન ટ્રાન્સલેટ, રોટેશન્સ અને સ્કેલિંગ, બરાબર. કઈ રીતે વર્ક કરે છે તો એની વાત કરીએ આપણે ફરીથી એકવાર. તો ફરીથી એકવાર સમજાવી લઉં કે આ રોટેશન્સ કઈ રીતે કામ કરે છે. આપણા અલ્ગોરિધમ્સ તમે સ્ટડી કર્યો છે, બરાબર. તો જીડી ઇઝ ઇક્વલ ટુ 0, ડ્રાઈવર સ્ટાર્ટિંગ પોઝિશન 0 લે છે. મોડ, એ રીતે આપણે 3 કોઓર્ડિનેટ્સ, કારણ કે ટ્રાયંગલના 3 કોર્નર હોય છે એટલા માટે 3 કોઓર્ડિનેટ્સ લીધા છે, x1 y1, x2 y2 અને x3 y3, બરાબર. એ જ રીતે મેં બે ડબલ્સ, જે એસસી અને એંગલ, આ બંને મેં વેરિયેબલ્સ લઈ લીધા. ગ્રાફ ઇનિટ, કલર સેટ કરાયો છે રેડ, બરાબર. આ બધા કોઓર્ડિનેટ્સ મેં એક જ સાથે રીડ કરાયા છે, બરાબર. પેલા પ્રેક્ટિકલ સ્કેલિંગમાં જે છે એ મેં અલગ અલગ રીડ કરાયા છે, આમાં બધા સાથે રીડ કરાયા છે, બરાબર. એ જે તમે કોઓર્ડિનેટ્સ આપશો એ પ્રમાણે એની લાઈન ડ્રો કરશે. કઈ? જે x1 ની વેલ્યુ આ લાઈન x1 માં જશે, y1 y1 માં આવશે, એ રીતે x2 x2 y2. એ રીતે અગેન બીજી લાઈન કઈ રીતે ડ્રો થશે તો x2 ની વેલ્યુ અને y3 ની વેલ્યુ, એ રીતે લાઈન 3 માં x3 ની વેલ્યુ અને y1 ની વેલ્યુ, એ રીતે તમારો પિરામિડ્સ ક્રિએટ થાય છે, બરાબર. અને એને મેં શું કર્યું, કલર સેટ આપી દીધો. શું આપ્યો મેં? બ્લેક. હવે રોટેશન્સ પૂછે છે કે કેટલા એંગલથી તમારે રોટેશન્સ કરાવવું છે, બરાબર. તો એના માટે મેં એંગલ, પણ એ કેવો છે, ડબલ ટાઈપ ધરાવે છે, એટલા માટે મેં શું લીધું છે, LF, બરાબર. સેટ બેક કલર વ્હાઇટ, મતલબ બેકગ્રાઉન્ડ કલર કેવો થઈ જશે, વ્હાઇટ. જે તમે આઉટપુટ જોયું છે એટલે તમને ખ્યાલ જ છે, બરાબર. ધેન C is equal to set color white, C equal to cos લીધા છે અને S ને મેં sin લીધા છે, બરાબર. એંગલની જે વેલ્યુ આવશે એ m અંડરસ્કોર pi ડિવાઈડ બાય
18 કોર્નર સાથે શું થઈ જશે એ ક્રિએટ થાય છે। એ જ રીતે સાઇન S ઇક્વલ ટુ સાઇન ની વેલ્યુ જે એંગલ સાથે ક્રિએટ થાય છે, બરાબર। અને જે x1 અને y1 જે છે એમાં કોની વેલ્યુ આવશે, x ની વેલ્યુ x1 ની વેલ્યુ એ કોના સાથે મલ્ટીપ્લાઈડ થશે તો કે c ની વેલ્યુ સાથે, અને y1 ની વેલ્યુ આ s1 ની વેલ્યુ સાથે મલ્ટીપ્લાઈડ થશે। આ બંનેનો સમ થઈને x1 માં સ્ટોર થશે। ખ્યાલ શું થયું? તમે અહીંયા ધ્યાન રાખો કે વેલ્યુ ક્યાંથી ક્યાં જાય છે। જો આ x1 ની વેલ્યુ ક્યાંથી તમને મળશે તો કે x1 ની વેલ્યુ એટલે કે અહીંયાથી જે વેલ્યુ આવશે એ કોના સાથે મલ્ટીપ્લાઈડ થશે કે c સાથે, આ c સાથે, એટલે c ની વેલ્યુ ને x1 ની વેલ્યુ નો મલ્ટીપ્લિકેશન, આ y1 ની વેલ્યુ અને આ s નું બંનેનું મલ્ટીપ્લિકેશન, એ જે મલ્ટીપ્લિકેશન આ બંનેનું અલગ અલગ આવશે એ બંનેનું પ્લસ થઈને બરાબર। એ જ રીતે y1 માં x1 માઇનસ x1 મલ્ટીપ્લાઈડ s પ્લસ y1 મલ્ટીપ્લાઈડ બાય c, આ બંનેનો સમ થઈને y1 માં સ્ટોર થશે, કારણ કે એક કોઓર્ડિનેટ પ્લસ હશે યા એક કોઓર્ડિનેટ માઇનસ હશે, બરાબર। એ જ રીતે x2 અને માટે સેમ કોઓર્ડિનેટ્સ, બરાબર। એ જ રીતે x3 અને y3 એ પણ એક ટાઈમ પ્લસ અને એક વખત માઇનસ, x3 પેલામાં x1 સાથે c મલ્ટીપ્લાઈડ થાય છે, અહીંયા 3 માં x3 ની વેલ્યુ સાથે આ c મલ્ટીપ્લાઈડ થાય છે, y3 અને s સાથે મલ્ટીપ્લિકેશન, આ બંનેનો જે સમ આવશે એ x3 માં સ્ટોર થશે, બરાબર। ધેન પછી એ લાઈન શું ડ્રો કરશે તો કે x1 એટલે કે આ જો અહીંયા સિલેક્ટ કરું એ x1, અહીંયા જે ભાઈ જૂના નહીં આવે લાઈન ડ્રો કરશે એટલે આ x1, આ y1, આ y1, આ x2, આ x2 અને આ y2 એટલે આ y2, ચાર કોઓર્ડિનેટ્સ મળી ગયા। એ જ રીતે આમાં x2 y2 x3 y2 એટલે કે x2 y2 અને x3 y3, એ જ રીતે x3 y3 અને x1 y1, બરાબર। આ લાઈન ડ્રો કરશે એટલે આપણને આ ટાઈપ્સનું રોટેશન જોવા મળે છે, 100 300 200 400 500 5299, બરાબર। હવે હું કોઓર્ડિનેટ્સ આપું છું 100 110 માપ ના આપું એટલે શું પોલીગન રૂપ 200 100 499 299, ઓકે। આ પોલીગન મારો ડ્રો થઈ ગયો છે, બરાબર। હવે એન્ટર ધ રોટેશન એંગલ હું આપું છું 133, બરાબર। તો બેકગ્રાઉન્ડ્સમાં 133 ના કોર્નરમાં મને આ રોટેશન સ્પીડ બતાવે છે, બરાબર। તો વ્હાઇટ પણ લખ્યું છે એટલે વ્હાઇટ કલર બેકગ્રાઉન્ડ્સમાં આવે છે, રેડ લાઇન્સ રોટેશન્સ જેટલા બી આપણા ફંક્શન્સ યુઝ કર્યા છે એ દરેકે દરેક કોઓર્ડિનેટ્સ આમાં જોવા મળે છે। તો એક આ પ્રોગ્રામ્સ આપણે જોયું, બરાબર। તો આમાં તમને ખ્યાલ આવ્યો હશે। બીજો પ્રોગ્રામ આપણે આ જોયું 15 નંબર કે જે શું કામ કરે છે, સ્કેલિંગ કરાવે છે, બરાબર। તો એ કઈ રીતે સ્કેલિંગ કરાવે છે એના પહેલા આઉટપુટ બતાવી દઉં, 100 300 500 100 400 અને 300, બરાબર। હવે એન્ટર ધ કોઓર્ડિનેટ્સ 100 અને 300, બરાબર। તો એ રીતે 100 અને 300 ના કોઓર્ડિનેટ્સ ઉપર સ્કેલ કરે છે, બરાબર। તો અમુક વખતે શું થાય છે આ તમારો પ્રોગ્રામ સાચો હોય, બરાબર, પણ પ્રોબ્લેમ્સ આવે છે ઘણી વાર, કોલોન
અહીંયા લખી દો PuRBuO3 ટર્બો C3 અને BGA પાથ ના મળતો તો પણ ઘણીવાર એડ્સ અથવા તો તમને આઉટપુટ નથી, તો એનો મતલબ એ નથી કે પ્રોગ્રામ આપણો ખોટો છે. બરાબર, 200 બસ સ્કેલિંગ આપો 200. બરાબર, તો એ આઉટપુટ્સ પણ તમે જોઈ શકો છો. તો આમાં મેં શું કર્યું, તો x1 y1 x2 y2 x3 y3 ને y3 પેલામાં sx અને આમાં my લીધા છે. બરાબર, આ કોઓર્ડિનેટ સેમ નું કારણ એ જ છે કે તમને ઝડપથી ખ્યાલ આવે. બરાબર, ઇઝી લેવાના, એટલે શું આપણને એ રીતે મેં આ 6 કોઓર્ડિનેટ્સને રીડ કરાયા છે. આ રીડ કરાવીને ડ્રો ફંક્શન્સ યુઝ કર્યું, જેમાં આ કોઓર્ડિનેટ્સની વેલ્યુ પ્રમાણે લાઈન ડ્રો થઈ જશે અને સ્કેલિંગ ફંક્શન્સ કોલ થશે એટલે એની વેલ્યુનું મલ્ટિપ્લિકેશન્સ માઇનસ પ્લસ આ બધું જે લોજિક્સ મેં સમજાવ્યું હતું એ લોજિક્સ પ્રમાણે આ કામ કરે છે. બરાબર, તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, તો આપણે 3 પ્રોગ્રામ્સ આજે કમ્પ્લીટ કર્યા. એક ટ્રાન્સલેટ ધ પોલિગોન, રોટેટ પોલિગોન અને સ્કેલિંગ પોલિગોન. બરાબર, હવે પોઈન્ટ ટુ પોઈન્ટ, પાઇવોટ પોઈન્ટ રોટેશન એંગલ એ નેક્સ્ટમાં જોઈશું. બરાબર, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.